હા તો હવે ચલો પતી ગયું. વચ્ચે બી કામ એક હતું તો પતાવવાનું હતું એટલે વાર લાગી, તો પતાવી દીધું અને હવે નીકળી ગયા છે રિટર્ન જવા માટે. કઈ નઈ, ચલ બધું જોઈએ. આજે તો બચી ગયા. હા, નહી તો આજ તો બાઇકમાં મોટો ખર્ચો હતો. સારું તું ટાઈમે વોચ બદલાઈ દીધું, નહીં તો પ્રોબ્લેમ થઈ જાય. કઈ ના, હવે એટલું બધું તો રનિંગ હતું નહીં તો પ્રોબ્લેમ થાય. સ્કૂલ આવી ગઈ. સ્કૂલ વાળા બી યાર એવું ના યાર, મારે એવું કેવું છે કે સ્કૂલ એવી જગ્યાએ રાખો જ્યાં ગાડી છોકરાઓ નીકળીને સીધા રોડ ઉપર ના આવે. મતલબ થોડી ઘણી તો જગ્યા રહે ત્યાં ગાડી. અત્યારે તો તમે જુઓ, તમે સ્કૂલો એવી છે બિલકુલ રોડ ટચ, એમ સ્કૂલ નો દરવાજો ખુલ્લો, છોકરું સીધું રોડ પર પગ મૂકે. પછી કઈક ને કઈક ઇન્સિડેન્ટ થાય કે અમે થાય યાર, શું પ્રોબ્લેમેટિક થઈ ગયું છે અત્યારે તો. અત્યારે તો છોકરું સ્કૂલમાં મોકલવું બી યાર એવું થઈ જાય કે મોકલે કે ના મોકલે. હા, અમારે બી છે. હવે બાલ મંદિર નો ટાઈમ એનો થઈ જશે નીકળવા માટે. હવે વિચારું છું કે કેવી રીતે હું કરીએ એનું બધું. એવી પ્રોબ્લેમ થઈ જાય અને કે જેની કોઈ શું કરીએ. કઈ ના, હવે બધું ચાલતું રહેશે. તમે લોકો વિડીયો જોવો, લાઈવ મને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ને બધે. બરાબર છે તો કઈ પહોંચે. ગાડી તમે વડોદરામાં પૈસા તો તમે હા જોવાનું નહી. આટલી બધી અને આ બહુ ખતરનાક કન્સર્ન છે ગાડી. મેં એક વસ્તુ જોયું કે કોઈ બી વસ્તુ હોય હોર્ન એટલો બધો મારશે ને આ લોકો, ખરેખર એટલા બધા રિક્વાયરમેન્ટ નથી જે પ્રમાણે એ લોકો હોર્ન મારે છે. હવે 108 આવ્યું છે અત્યારે ઇમરજન્સી. એની આગળ કોઈ ટેક્સી વાળો જાય છે, એમના રિલેટિવ બી હોય શકે યાર, આપણે એવું નહીં જતા. પણ 108 બી એની લિમિટમાં જ જાય. બરાબર છે, એ કઈ એટલું બધું જવાનું છે. અમારે કોઈના કંસલમાં કોઈ જીવનમાં આટલું બધું અરે યાર કેટલો મતલબ અહીંના લોકોને એટલું ઓબ્સેશન છે ને કે તો 2 સેકન્ડ અગર લેટ થઈ જશે ને તો એમના હાથમાંથી કરોડ રૂપિયા જતા રહેશે. એ રીતે ઓબ્સેશન છે એના લોકો. રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. શું બદલી રહ્યા છે? ટ્રાન્સફોર્મર બદલી રહ્યા. ટ્રાન્સફોર્મર કે આપણી ભાષામાં તેને ડીપી કે આગળ જોઈ લેજો જેને જે કહેવાતું હોય. બરાબર, ઇન્ડસ્ટ્રીયલ બેકગ્રાઉન્ડ માં થઈને અગર હું બોલું છું તો કઈ નહી ચાલો. હજુ તો એટલું બધું નહીં થયું, 3-4 વર્ષ જ થયા ઇન્ડસ્ટ્રીમાં, એટલે કોઈ એટલું બધું છે નહીં. પણ આયા ગાડી જો પાછું ખોદ્યું. મને તો છે ને એવું લાગે કે બરોડા છે ને ચોમાસા લગી ખોદશે, ફરી ચોમાસામાં નવા રોડ બનાવશે. એમ નહીં લાગે શિયાળામાં ખોદો, ઉનાળામાં રહેવા દો અને ચોમાસામાં રોડ બનાવો. ચલો એક સિગ્નલ, હવે પછી કોઈ સિગ્નલ નહીં. હલકા ઘર સીએનજી વાળા એટલે આવું તો હોય યાર. એક મસ્ત કામ થઈ ગયું છે. હા, છોટા હાથી છે, છે એવા લોકોને સીએનજી આવી જાય ત્યારનું શાંતિ છે ને. થાર તો જે મસ્ત મોડિફાઈ કરીને રાખી છે એકદમ ડેઝર્ટ કલર. ડેઝર્ટ નો કેવો કલર હોય એવો કલર માં ઉપર આખું ડેઝર્ટ નું વર્ક ને અરે ભાઈ સાહેબ, તારા છે જ રહી ગયા.
નહીં તો છોટા હાથી જોડે કાકા ગહાઈ બુલેટ ને કયો છે? હા બુલેટ છે. બુલેટ છોટા હાથી પર નહીં કહેતા તું કાકા પાછળ પડે એટલે કેવું લાગે? યાર ગાડી તો કોઈ બી દરેક વસ્તુ પોસિબિલિટી ખરી છે ગાડી. એટલું તો ખરું વડોદરામાં. અરે હા એક વસ્તુ લઈ જવાનું છે હજુ અને રસ્તામાં કન્ક્લુડ કર્યું. લીલા નારિયેલ 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 પાણી નું ઓબ્સેશન વધતું જાય છે મેં હમણાં જોયું. આપણે વડોદરા તો આવીએ પણ વડોદરા વધારે પડતા હોતા નહીં પણ હોય છે. મજા આવે છે ગાડી તો આવું ચલાવો બિંદાસ રહો ખાઓ પીઓ મોજ કરો બીજું તો દેખા જાય. હું કરીશ કોઈ ઓપ્શન કરો આપડી જો ચલો ને બધું ગોઠવાઈએ કરે કશું કાલ પાછું કરે બીજું તો શું કરવાનું તો અને સૌથી ડેન્જર ડ્રાઇવિંગ છે મને અત્યાર સુધી લાગી છે. સૌથી ડેન્જર ડ્રાઇવિંગ એ છે એવી લેડીઝ લોકો કે જેમની જોડે પેલું સુઝુકી નું કયું મોડેલ હોય રૂકો રૂકો કહે તમને એક્સપ્રેસો એક્સપ્રેસ એક્સપ્રેસ સોરી અરે કોપી નું નામ બોલાઈ જાય સુરેશ અરે કોઈ જે જેમની જોડે હોય અરે વડા જોયું છે બે ત્રણ જગ્યા આ BMW છે ને હું તમને હજી કહું ખબર નહીં કમ પણ જે સમજો તમારી જોડે એવું થતું હોય નહીં થતું તમે સમજો કે કઈ વસ્તુ વિચારી એ વસ્તુ મસ્ત દેખાય છે તો કમ સે કમ કન્ટિન્યુઅસમાં તમને ખોટું 7 વાર તો વસ્તુ જોવા મળે એવું કોના કોના જોડે થાય છે તો જે હોય એ થોડું બતાવો અગર એવું થતું હોય તમારી જોડે તો. સેવ સર કોઈ બધું સેવ સર ખાવા જઈએ ત્યારે બનાવીએ આપણે મહાકાળી નું ફેમસ સેવ સર છે ને એ ગાડી ગોરવામાં બી છે. ગોરવા ના કહેવાય ને કહો ગોરવા જ કહેવાય થોડા આપણે એટલું બધું નાના નાના પેકેટમાં નહીં પડવાનું મુદ્દો મારા હિસાબે તો એને ગોરવા જ કહેવાય. બરાબર છે તો કઈ જઈશું કયા ગાડી ખાઈશું બરાબર છે. અમે ત્યાં ગાડી એટલો રસ હોય છે કે જેની કોઈ લિમિટ ક્રોસ હોતી નહીં. આવું ઠીક છે હવે અમારે કઈ શકે કોઈ ગાડી ના hatte હવે શું કરવાનું હતું બહુ ડેન્જર લોકો પણ એવું લાગે છે કે આ લોકો છે ને ખરેખર કોઈ શું કહેવાય એમને કોઈ એવું નહીં સમજાયું કે તમે ગમે તેટલી ઉતાર કરો ને આગળ જઈને સરખું કીધો ને આ સિગ્નલ ઉતાવળ કરી એક સિગ્નલ તોડી જવાનું આગલા સિગ્નલ મને એવું થઈ જાય કે હું નીકળી જ ના. અને હા એક વસ્તુ તો તમને કહેવાની જ રહી આમ તો એવું ના કેવું જોઈએ અમારે બી છે પણ હવે વાત છે કે એક ઉંમર પછી માણસ હોય ને એમને ડ્રાઇવિંગ ના આવવું જોઈએ. બહુ ડેન્જર ડ્રાઇવિંગ હોય છે લોકોનું. અરે સમજો ને અમને આપણે જઈ જાય છે બરાબર છે હવે અમને ભરવાનું છે જમણી સાઈડ બરાબર તો શું કરશે તમારે તમે મને કહો કે તમારે અહીંથી જવાનું સીધા રોડે જઈ રહ્યા છો તમારે ત્યાંથી જમણી સાઈડ ભરીને યુ ટર્ન લેવાનો બરાબર છે તો તમારી સ્ટાન્ડર્ડ એસઓપી શું હોય કે તમે કેવી રીતે ભરો કે ભાઈ તમે જમણી સાઈડ સિગ્નલ આપો પછી જુઓ પાછળ જે કોઈ સાધન નહીં તો પછી તમે ધીરે રહીને બાજુ ભરી જાઓ મતલબ તમને ખબર છે મારા આગળથી જમણી જવાનું તો પહેલેથી તમે જમણી સાઈડ હોય તો પછી આગળથી સીધો યુ ટર્ન માર લેવાય બરાબર છે. હવે આમાં થશે શું કે આ લોકો છે ને પહેલા તો આવશે સાધન ચલાવતા પછી આપણી એમને આગળથી
જમણી સાઈડ વળવાનું, એમને ખબર હતી જમણી સાઈડ વળવાનું, એમને સાઈડ લાઈટ થી જમણી સાઈડ ની નાખે, આ બાજુથી આવશે અને આપણે ડાબી સાઈડ જતા તો આપણી સાઈડ મારી અને બિલકુલ આપણી આગળ લાવીને આમ સાઈડમાં ઉભું કરવું, મતલબ કટ ટુ કટ એવું. વળી તમે એકદમ બ્રેક મારી તમે જોયો ને તે પાછળ જોશે કે શું આવે જ નહીં આવતું, પછી એ લોકો જમણી સાઈડ વાળી અને યુ ટર્ન લેશે ને. તો મારે એવું કહ્યું છે કે શું લોજિક છે આ વસ્તુ, અને એ તો થોડે ખોટી ચીજ છે. પછી આ બાજુ સામે સાઈડ વળો તમે, બરાબર, તો તમે જેવું વળો એવું તમે સીધું સીધું આમ જે ડિવાઈડર હોય વચ્ચે એ સાઈડ ઉપર થોડું ઘસીને ચાલો ને તો પાછળથી આવનારો જજમેન્ટ લઈને એ બાજુ નીકળી જાય. તો થોડું ડાબી સાઈડ દબાઈ લે તો એ બાજુ નીકળી જાય, તમે જમણી સાઈડ રો આ જતા શું નોર્મલ એ છે નહીં. આ બાજુથી વળીને સીધા પેલી બાજુના રોડે એન્ડિંગમાં જશે, મતલબ ખુદ તો કશું ડ્રાઇવિંગ સેન્સ હોય નહીં. અને પ્લસ આ બાજુથી પેલી બાજુ અચ્છા એમાંથી કોઈથી હરી જાય તો પછી એ જ કાઢવાને અમે મોટા છે અમને ડ્રાઇવિંગ ના શીખવાડો તમે રહે. અને પબ્લિક થી આપણે પાગલ એમને એવું કે આમ જવાન જે છોકરા હોય એ જ રફ ડ્રાઇવિંગ કરે, આ લોકોનું ગયડા લોકો તો બહુ સમજદાર હોય, એમનો તો ભૂલ જ ના હોય. આ બધું ઘણું બધું છે યાર, એવું નહીં આપણે બધા કે ભાઈ એ છે કે જે હોય આમાં પછી બધા લોકો ક્રિટિસાઇઝ કરવા આવશે કે આ રીતે તમારે ના બોલાય. જો ભાઈ આ વસ્તુ ફેક્ટ છે, કાલ ઉઠીને તમે તમારી ફેમિલી તમે હજુ સમજો કે તમે 26-27 વર્ષના છો, તમારે તમે તમારા ભાઈ બે જણા જઈ રહ્યા છો ટુ વ્હીલર લઈને, સમજ્યા, આ બાજુથી કોઈ એવું જ એકદમ ભરીને એકદમ આવી જાય વચ્ચે, તમે બ્રેક મારો તમારી બાઈક સ્લીપ મારે, બરાબર છે, તમને તમને કઈક થઈ ગયું અત્યારે તો કશું કહેવાય નહીં કે ભાઈ નાનો એક્સિડન્ટ થાય, તમે 40 ની સ્પીડે જતા હોય પડો તો બી વધારે હોય. દેખો આ ફેક્ટ છે ને, કેટલાય ઉદાહરણ જો મારે નજરો દેખાય એવા કેટલાય લોકો, બરાબર છે. અગર જે વિડીયો એ ચાલી ગઈ આપડી અને કઈક થઈ ગયા તો હું તમને એમને બી બનાવીશ કે એ લોકો બી ધીરી સ્પીડે હતા અને અથડાઈને આવી રીતે બધું થાય પ્રોસીજર એવું. તો હવે એમાં થાય છે શું બેઝિકલી, તમને અત્યારે મારી વાત એવું લાગશે કે નહીં આવું કેમ કે છે, પણ જયારે પ્રેક્ટિકલી તમારી જોડે એ વસ્તુ થશે ને તો તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી આ વસ્તુ હું કહેવા કેમ માંગુ. આ વસ્તુ બહુ પ્રોબ્લેમેટિક છે. હું અમે છેલ્લા કેટલાય અમે મોટી ગાડીમાં બી ગયા છે અને એમાં તો બહુ મોટી પ્રોબ્લેમ છે. એમાં તો જો નાના ટુ વ્હીલર થી લઈ અને નાની ફોર વ્હીલર લોકો બધાને અરે અમે અહીંથી વડોદરામાંથી બહાર નીકળવું હોય ને અમારે કમસે કમ તમને કહું એટલું ધ્યાન રાખીને કાઢવું પડે કે કોઈને ટચ ના. અરે કેમ એનું કારણ છે કેમ કે પેલો તો એનું નામ ચીકડું સાધન લઈને આવીને ઉભો રહી ગયો, બરાબર છે. અચ્છા અમુક લોકોને બહુ ખરાબ આદત હોય, સિગ્નલે મોટું વ્હીકલ હોય તો એની પાછળ હંમેશા ઉભું રહેવું, થોડું ડિસ્ટન્સ રાખીને એની બિલકુલ સાઈડમાં ઘસીને ટુ વ્હીલર તો એવું ના ઉભું રખાય. એ બી લોકોને ત્યાં ગાડી આપણે ગાડી નોલેજ નહીં, એને બ્લાઇન્ડ સ્પોટ હોય એ બધા એ લોકોના, કેમ કે એમનું વ્હીકલ હાઈટ પર હોય ને તો એ લોકોના બધા બ્લાઇન્ડ સ્પોટ હોય, તો એ બી લોકો સમજતા નહીં. અચ્છા એ તો ઠીક છે, ચાલુ લોકો એટલું બી નથી ખબર કે આ રીતે આવું કરવું પડે. મતલબ કે સિગ્નલે તમે ઉભા છો 5 સેકન્ડ સિગ્નલ રહ્યું છે તો ગ્રીન થયા વગર સીધું નીકળી જાઓ. આ બેઝિક અજાણ્યા એને શું કહેવાય લખ્યા વગરના રૂલ છે સિગ્નલ ના, કે જે અત્યારે અહીંયા ફોલો થઈ રહ્યા છે. તો છે આવું, એવું નથી કે નહીં થઈ રહ્યું, દરેક વસ્તુ થઈ રહી છે. ડેવલપમેન્ટ થશે, તમે બધું કરો, ના નહીં બધું કરો, પણ તમે લોકો પેલા લોકોને ડ્રાઇવિંગ જે ટેસ્ટ લઈને તમે જે લાયસન્સ આપો છો એમાંથી થોડું ડ્રાઇવિંગ સેન્સ થોડું સુધારવામાં કેવું હોય કે રોડના દરેક સિનારીઓ હોય એને પ્રેક્ટિકલ લો કે ભાઈ એકદમ બ્રેકિંગ છે, એકદમ બ્રેકિંગ નહીં મારતા, બધું સિનારીઓ સેટ કરો તો મજા આવે એવું. મળીએ બીજી વિડીયોમાં, આપણે આવતા પછી વાત કરીએ. જોડે કાવાસાકી નું બોક્સર છે ભાઈ. ચલો મળીએ કોઈ બીજી વિડીયો.